નમસ્તે. હવે જો આપણે છેલ્લે ક્લાસની અંદર ક્રેબ્સ ચક્રની ચર્ચા કરી હતી. હવે ક્રેબ્સ ચક્રની અંદર લગભગ ત્રણેય ક્લાસ EFG ત્રણેય ક્લાસની અંદર આપણે એની ડિસ્કસ થઈ ગઈ. પણ એના પછી ક્રેબ્સ ચક્ર પછી કેટલાક MCQ ની આપણે ડિસ્કસ કરતા હતા. એ MCQ ની થોડી ઘણી ડિસ્કસ એકાદ ક્લાસમાં થઈ હતી, એકાદ ક્લાસમાં બાકી હતી. એટલે હવે જે MCQ ની ડિસ્કસ હતી એ આપણે પહેલા કરી લઈએ. ત્યાર પછી જારક શ્વસનનો ત્રીજો તબક્કો એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની વાત કરીએ. તો એની અંદર જો ક્રેબ્સ ચક્રની વાત ત્રણ ક્લાસની અંદર આપણે કમ્પ્લીટ થઈ હતી. એના પછી જે MCQ ની વાત હતી એમાં તો એની અંદર જો સૌથી આ પહેલો જે એક MCQ છે નોટ્સમાં આપેલો છે કે એક PgAl નું ઓક્સિડેશન કરતા કણાભ સૂત્રનો પ્રાપ્ત થતા ATP કેટલા. જો MCQ ની અંદર શું કીધું છે તો એમાં વાત કરીએ. તો એની અંદર એક PgAl પ્રશ્નમાં શું ઉલ્લેખ છે એકાદ ક્લાસમાં થઈ ગઈ છે ચર્ચા, પણ તો એ ધ્યાન આપજો. ફરી એક PgAl નું ઓક્સિડેશન થતા એક PgAl નું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા ATP કેટલા. પહેલા તો મેં તમને કીધેલું છે કે કોઈ પણ ક્વેશ્ચન ની અંદર જ્યારે સંપૂર્ણ ઓક્સિડેશન નો ઉલ્લેખ હોય એટલે શું સમજવાનું, સંપૂર્ણ જારક શ્વસન. અને જ્યારે સંપૂર્ણ જારક શ્વસન ની વાત હોય એટલે ધ્યાનમાં રાખવાનું કે NaDH2 અને FADH2 વાળા ATP ગણવાના. બીજું એક ક્વેશ્ચન ની અંદર ખાસ એમાં ભાર મૂકવાનો કે એક PgAl થી સંપૂર્ણ ઓક્સિડેશન થી કોનામાં પ્રાપ્ત થતા કણાભ સૂત્રની અંદર પ્રાપ્ત થતા ATP કેટલા. તો ગ્લાયકોલિસિસ ખાલી ક્યાં થાય, કોષ રસમાં થાય. બાકી લિંક રિએક્શન કહીએ, ક્રેબ્સ ચક્ર કહીએ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કો કહીએ તો એ ક્યાં આગળ થતું હોય, એ કણાભ સૂત્રમાં થતું હશે. તો જો અહીંયા શરૂઆત કોનાથી કરવાની તો કે ભાઈ એક PgAl એક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા કહી શકાય ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ Na. તો એક PgAl નો અણુ હશે તો એક PgAl માંથી શું બને, એક BPGA 1,3-biphosphoglyceric acid. આ જે એક PgAl માંથી એક BPGA બને છે, જો બે PgAl માંથી ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયામાં જો બે PgAl માંથી બે BPGA બનતા હોય તો એના વચ્ચે 4H+ અને 4 ઇલેક્ટ્રોન PgAl ના બે અણુમાંથી શું થતા, મુક્ત થતા. અહીંયા કેટલો અણુ છે, એક અણુ છે. એક અણુ હોવાને કારણે આ PgAl ના એક અણુમાંથી કેટલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન શું થાય, મુક્ત થાય. કોના સાથે જોડાય, NAD સાથે જોડાશે. ચલો શું બનશે, NADH2. એક બાબત, એક BPGA માંથી એક BPGA મીન્સ કે શું થશે 1,3-biphosphoglyceric acid. આ 1,3-biphosphoglyceric acid માંથી શું બની જશે 3PGA 3-phosphoglyceric acid. આ એક અણુ દર્શાવે, આ પણ એક અણુ દર્શાવે, આ પણ એક અણુ દર્શાવે. BPGA માંથી PGA બને છે એની વચ્ચે શું થાય, એક ATP નું શું થાય, નિર્માણ થાય. જો બે BPGA હોત અને બે અણુ 3PGA ના બનોત તો અહીંયા કેટલા બને, બે ATP બને.
પરંતુ અહીંયા તો શું થાય તો એક BPGA માંથી એક અણુ કોનો બને છે એક 3PGA નો ફોસ્ફોગ્લિસરિક એસિડ નો એટલે એની વચ્ચે કેટલા ATP નિર્માણ પામે એક પણ આ ATP આ ક્વેશ્ચન ની અંદર ગણાશે તો ના ભાઈ કેમ ના ગણાય તો એટલા માટે નહીં ગણાય કે જે આ ATP છે આ ATP કયો નિર્માણ પામે છે કોષ રસમાં નિર્માણ પામે છે અને કોષ રસમાં નિર્માણ પામતા હોવાથી એની વાત આપણે કરવાની નથી ચલો 3PGA છે 3PGA માંથી એક અણુ કોનો બનશે તો એક અણુ બની જશે કોનો 2PGA નો 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી એક અણુ કોનો બનશે PEP નો PEP માંથી PEP મીન્સ કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એમાંથી એક અણુ કોનો બનશે તો એમાંથી એક અણુ કોનો બનશે પાયરુવિક એસિડ નો કોનો પાયરુવિક એસિડ નો જ્યારે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ માંથી પાયરુવિક એસિડ બને છે એ દરમિયાન પણ શું થાય એક ATP નું શું થતું હોય નિર્માણ પણ એ ATP એ કોનામાં બને છે કોષ રસમાં બને છે બરાબર એટલે આ પણ ATP આપણે ગણવાના નથી આટલામાંથી તો કયા ગણીશું આપણે ખાલી આ એક NaDH2 વાળા ATP ગણવા પડશે ચલો આ પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડ માંનો એક અણુ હોય તો પાયરુવિક એસિડના એક અણુમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A નો કેટલો અણુ નિર્માણ પામશે એક અણુ શું થાય નિર્માણ પામે તો અહીંયા શું બનશે એક અણુ કોનો બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ A શું થાય પ્રક્રિયા તો પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બને આ પ્રક્રિયા કઈ થઈ એને શું કહેવાશે લિંક રિએક્શન તરીકે એને શું થાય ઓળખાય ચલો એક વખત લિંક રિએક્શન થાય લિંક રિએક્શન નું બીજું નામ શું થશે તો એને જ કહીશું ગેટવે સ્ટેપ તરીકે ઓળખાશે તો આ જે લિંક રિએક્શન ની પ્રક્રિયા થાય ત્યાં આગળ શું બને બેટા તો એમાં બની જશે એક NaDH2 નો અણુ શું થાય નિર્માણ અને એક એસિટાઇલ કોએન્ઝાઇમ A હોય તો એક વખત શું થાય ક્રેબ્સ ચક્ર જો આ જે એક ક્રેબ્સ ચક્ર છે એક ક્રેબ્સ ચક્રની અંદર શું બને 3 NaDH2 બનશે ચલો એક શું બને FADH2 બનશે ચલો એક બીજું શું બની જાય તો એક ATP નિર્માણ પામશે કયો આધારિત ફોસ્ફોરીકરણથી નિર્માણ પામતો તો હવે આપણે પ્રશ્ન અહીંયા વાત કરીએ કે ભાઈ એક PGL નું ઓક્સિડેશન થતા કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા ATP કેટલા તો કણાભ સૂત્રમાં તો આપણને ખબર છે કે જારક શ્વસનની વાત થઈ સમગ્ર તો અહીંયા PGL થી ગ્લાયકોલિસિસ પૂરું થયું ત્યાં સુધીની વાત આવી લિંક રિએક્શન ની વાત આવી ક્રેબ્સ ચક્રની વાત આવી અને આ લિંક રિએક્શન ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર એની અંદર જેટલા પણ NaDH2 અને જેટલા પણ FADH2 નિર્માણ પામશે એ NaDH2 અને FADH2 માંથી ATP મેળવવાનો તબક્કો એટલે જ કયો જારક શ્વસનનો ત્રીજો તબક્કો જેને શું કહેવાશે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખાય ચલો એક NaDH2 માંથી કેટલા ATP પ્રાપ્ત થાય કેટલા 3 એક FADH2 માંથી કેટલા ATP પ્રાપ્ત થશે 2 તો અહીંયા જો આપણે ગણીએ કે કણાભ સૂત્રમાં કેટલા મળે છે તો આ એક NaDH2 આ બે ગણાશે તો ના આ પણ નહીં ગણાય આ એક NaDH2 આ બીજો NaDH2 એટલે 2 ને આ 3 NaDH2 એટલે ટોટલ NaDH2 કેટલા થયા 5 તો 5 NaDH2
એક NaDH2 માંથી કેટલા ATP મળશે 3 5 NaDH2 માંથી કેટલા ATP મળે તો સ્વાભાવિક છે કેટલા 15 ATP પાછા 15 ATP કયો મળશે તો કણાભ સૂત્રની અંદર મળશે આ 15 જે ATP મળે છે એ કયો મળશે એ કણાભ સૂત્રની અંદર જ પ્રાપ્ત થાય કેમ તો NaDH2 અને FADH2 એનાથી જે ATP મેળવાય કોનામાં જારક શ્વસનના ત્રીજા તબક્કામાં કયો થશે ક્રિસ્ટીમાં થશે એની અંદર જો આ 15 ATP ત્યાં આગળ વાત કરીએ કોની FADH2 ની તો અહીંયા એક FADH2 હોય એક ક્રેબ્સ ચક્રમાં કેટલા એક FADH2 બને છે તો જો એક FADH2 હોય તો એનાથી કેટલા ATP બને 2 બરાબર માટે એ 2 ATP અહીંયા આવી જશે પ્લસ આધારક આધારિત ફોસ્ફોરીકરણથી ક્રેબ્સ ચક્રની અંદર જે ATP બને છે એ પણ કોનામાં બને છે કણાભ સૂત્રના આધારકમાં બને છે મેટ્રિક્સમાં બને છે અને માટે બને છે ક્યાં તો કોનામાં કણાભ સૂત્રમાં માટે એનો શું થશે 1 ATP થશે તો સમજો અહીંયા 15 ને 2 17 ને 1 કેટલા થયા 18 ATP તો યાદ રાખજો ખાસ એકદમ નાની બાબતને ધ્યાનમાં લઈને આપણે ચર્ચા કરી છે એટલે ધ્યાન રાખજો ગણાઈ ગયો હોય તમારા ક્લાસમાં તોય ફરીથી અહીંયા ફોકસ કરજો તો જો એક BGL નું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કણાભ સૂત્રમાં માઇટોકોન્ડ્રિયાની અંદર કેટલા ATP મળશે તો જવાબ શું આવશે 18 ચલો જવાબ શું થશે ત્યાં આગળ 18 ATP બરાબર જો કણાભ સૂત્રનો એની અંદર ઉલ્લેખ ના હોય જો ક્વેશ્ચનમાં જો પ્રશ્નમાં કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા ATP એવો જો ઉલ્લેખ ના હોય અને ખાલી એવું પૂછ્યું હોય કે એક PGAL ના જો ધ્યાન આપજો જો ખાલી એવું એ પૂછ્યું હોય કે એક PGAL ના સંપૂર્ણ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતા ATP કેટલા તો તમારે શું કરવાનું એક PGAL ના સંપૂર્ણ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતા ATP કેટલા જો તમને એવું પૂછ્યું હોય જો કણાભ સૂત્રનો પ્રશ્નમાં ના ઉલ્લેખ હોય ફરીથી કહું છું જો કણાભ સૂત્રનો પ્રશ્નમાં ઉલ્લેખ ના હોય તો જવાબ શું આવશે તો આ 18 ATP તો ખરા જ પ્લસ આ જે બે કોષ રસમાં નિર્માણ પામે છે કોષ રસની અંદર જે નિર્માણ પામે છે એ બંને ATP પણ ગણવા પડે તો શું થાય અહીંયા 18 ATP કણાભ સૂત્રવાળા વત્તા 2 ATP કોષ રસવાળા ટોટલ બેટા જવાબ શું આવશે 20 ATP 20 ATP આન્સર આવશે તો એની અંદર ધ્યાન રાખજો કે અહીંયા એક PGL નું સંપૂર્ણ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતા ATP કીધા છે કે પછી એક PGL ના સંપૂર્ણ ઓક્સિડેશન થી કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા કીધા છે પ્રશ્નમાં શું છે એ બાબત ઉપર ભાઈ ખાસ ફોકસ કરજો જરૂર લાગે ક્યો તો ફરીથી કેમ કે ક્લાસમાં આપણે વારંવાર અમુક નાની બાબતો ડિસ્કસ રિપીટેશન વારંવાર આપણે કરીએ છીએ પણ અહીંયા કદાચ તમને જરૂર લાગે કે કોઈ જગ્યાએ નથી ખ્યાલ આવ્યો તો ફરીથી તમે આગળ જઈ અને એ બાબત જોઈ લેજો પણ દરેક MCQ ને સમજજો ઓકે બીજું કે સોમવારે આપણે જે ટેસ્ટ હશે એ ટેસ્ટનો અભ્યાસક્રમ મૂકેલો તમને ગ્રુપમાં મૂકી દીધો છે જૈવિક અણુઓ અને કોષીય શ્વસન જ્યાં સુધી ચાલશે એ બંને ચેપ્ટરો ત્યાં સુધીનું એમાં પૂછાશે નહીં ચાલે તો એ પૂછાશે નહીં અને શ્વસનની અંદર એ ભાઈ ટેક્સ્ટબુક ચોપડી વાંચવાનો આગ્રહ રાખજો નોટ્સ આપણે આપેલી જ છે પણ છતાંય ચોપડી વાંચજો હવે જો એનાથી આગળ બીજા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ
નોટ્સમાં ભાઈ બધું આવી જ જાય છે, પણ છતાંય ચોપડી વાંચજો. જો એના પછી બીજો ક્વેશ્ચન છે આગળ. જો હવે વાત કરીએ, તમને એવું કે એક એસિટાઇલ કોએન્ઝાઇમ એના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય. જો ક્વેશ્ચન આવો છે, એસિટાઇલ કોએન્ઝાઇમ એ, યાદ રાખજો એસિટાઇલ કોએન્ઝાઇમ એ, આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે, બરાબર, લિંક રિએક્શન ને પરિણામે અથવા કહીશું ગેટવે સ્ટેપ ને પરિણામે એ શું થાય, નિર્માણ પામે. અને બીજું એસિટાઇલ કોએન્ઝાઇમ એ માટે તમારે યાદ રાખવાનું, તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર, ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર બંનેને જોડતું, બંનેને કમ્બાઈન કરતું મધ્યસ્થી સંયોજન કયું, તો જવાબ શું થશે, એસિટાઇલ કોએન્ઝાઇમ એ. તો અહીંયા એવો ક્વેશ્ચન પૂછે છે તમને કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ નું સંપૂર્ણ ઓક્સિડેશન થતા અથવા કહીએ એસિટાઇલ કોએન્ઝાઇમ એ નું સંપૂર્ણ જારક શ્વસન થતા જો કોનું, એસિટાઇલ કોએન્ઝાઇમ એ નું સંપૂર્ણ ઓક્સિડેશન અથવા કહીએ સંપૂર્ણ જારક શ્વસન થતા પ્રાપ્ત થતા એટીપી કેટલા. તો આની અંદર તમે સમજો, જ્યારે પણ સંપૂર્ણ ઓક્સિડેશન અથવા તો જો વારંવાર હું રિપીટ કરું છું, સંપૂર્ણ ઓક્સિડેશન અથવા તો સંપૂર્ણ જારક શ્વસન એવા શબ્દનો જો બેટા ઉલ્લેખ હોય તો તમારે જારક શ્વસનના ત્રણે ત્રણ તબક્કા ધ્યાનમાં લેવાના. બીજી બાબત, જ્યારે પણ પ્રશ્નમાં સંપૂર્ણ ઓક્સિડેશન અથવા સંપૂર્ણ જારક શ્વસનનો ઉલ્લેખ હોય ત્યારે તમારે NaDH2 અને FADH2 વાળા એટીપી ગણવાના. તો જો એની અંદર વાત કરીએ, એક એસિટાઇલ કોએન્ઝાઇમ એ હોય, એક એસિટાઇલ કોએન્ઝાઇમ એ હોય, તો જો એક એસિટાઇલ કોએન્ઝાઇમ એ હોય તો એનું સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોય તો એક વખત શું થાય ભાઈ, તો એક વખત બેટા શું થાય, ક્રેબ્સ ચક્ર. એક એસિટાઇલ કોએન્ઝાઇમ એ હોય, એકવાર એસિટાઇલ સહઉત્સેચક એ હોય તો એક વખત શું થાય, ક્રેબ્સ ચક્ર થાય. આ પ્રશ્નો હું ચર્ચા કરું છું છતાંય એક બે વાર તમે તમારી રીતે જોજો, કેમ કે તમને એવું થશે કે આવડી ગયું, પણ જો તમે વ્યવસ્થિત અને શાંતિથી નહીં જુઓ તો ક્યાંક નાની મોટી મિસ્ટેક તમે કરશો. તો એક વખત શું થાય, ક્રેબ્સ ચક્ર. ચલો, એક વખત ક્રેબ્સ ચક્ર થાય તો શું બને, 3 NaDH2 બેટા બનશે, 1 FADH2 બનશે, 1 આધારક આધારિત ફોસ્ફોરીકરણથી નિર્માણ પામતો એટીપી બનશે. 3 NaDH2, 1 FADH2 અને 1 એટીપી. તો સમજો હવે સંપૂર્ણ ઓક્સિડેશન એવા શબ્દનો ઉલ્લેખ છે ક્વેશ્ચનની અંદર, તો તમારે બેટા શું ધ્યાનમાં લેવું પડશે, એક NaDH2 થી 3 એટીપી બને એ ગણવું પડશે, એક FADH2 થી 2 એટીપી બને એ તમારે ગણવું પડશે. તો એની અંદર જુઓ, આ એક NaDH2 હોય તો 3 એટીપી બને, તો 3 NaDH2 થી બેટા કેટલા બને, 9 એટીપી બને. એક FADH2 થી કેટલા બને, 2 એટીપી બને. તમને બધાને આવડતું જ હશે, છતાંય થોડું રિપીટ કરીએ, ફાયદો થશે. અને આ 1 એટીપી. તો એક ક્રેબ્સ ચક્રને પરિણામે બેટા કેટલા એટીપી મળશે, 12 એટીપી.
તો આમાં યાદ રાખવાનું એક એસિટાઇલ કોએન્ઝાઇમ A નું સંપૂર્ણ ચારક શ્વસન થાય તો પ્રાપ્ત થતા એટીપી કેટલા 12 કેટલા થશે 12 ઓકે તો આ એક ધ્યાનમાં લેજો બીજો એક આપણી નોટ્સ ની અંદર MCQ આપેલો છે એની ચર્ચા કરી લઈએ અને ભાઈ ફાવે ના ફાવે બેટા ગમે તે હોય વિડિયો લેક્ચર રેગ્યુલર જોજો વિડિયો લેક્ચર રેગ્યુલર જોજો જેટલા પણ દિવસ આ પરિસ્થિતિ હોય આને ધ્યાનથી જોજો બરાબર જરૂર લાગે એ બાબતો લખતા રહેજો પોઝ કરીને જરૂર લાગે કોઈ બાબત નથી સમજાતી તો આગળ જજો બરાબર અને ફરીથી જોજો પણ એને સરસ રીતે ભાઈ યાદ રાખજો હવે જો બેટા એનાથી આગળ નેક્સ્ટ MCQ ની આપણે વાત કરીએ ચાલો તો એના પછીનો બેટા MCQ કયો છે તો એની ચર્ચા કરીએ હવે જો એના પછીનો ક્વેશ્ચન છે ક્રેબ્સ ચક્રમાં સૌપ્રથમ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો તો તમને એવું પૂછે કે ક્રેબ્સ ચક્રની અંદર સૌથી પહેલું ઓક્સિડેશન કયા ઘટકનું થાય તો યાદ કરો તમે આપણે એક સૂત્ર તમને આપી દીધું છે OA સાસી આઓ કીસ ફ્યુમે બરાબર તો એની અંદર સૌથી પહેલા ઓક્સિડેશન એટલે શું તો દુનિયાના કોઈ પણ ઘટકમાંથી 2H+ ને 2 ઇલેક્ટ્રોન જે દૂર થતા હોય એને જ આપણે શું કહીએ ઓક્સિડેશન એવો શબ્દ વાપરીએ દૂર થાય H+ કે ઇલેક્ટ્રોન દૂર થાય તો એ ઘટકનું શું થયું જેમાંથી દૂર થયા એનું તો એનું બેટા શું થયું ઓક્સિડેશન અને જેમાં ઉમેરાય એનું શું થાય રિડક્શન તો આની અંદર જો આપણે ક્રેબ્સ ચક્રની અંદર વાત કરીએ તો ક્રેબ્સ ચક્રમાં સૌપ્રથમ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો તો તમને ખબર છે કે આઇસોસાઇટ્રિક એસિડ આઇસોસાઇટ્રિક એસિડ તમને બીજી એ પણ ખબર છે કે સાઇટ્રિક એસિડ અને આઇસોસાઇટ્રિક એસિડ ક્રેબ્સ ચક્રની પહેલી નિપજ કઈ તો ક્રેબ્સ ચક્રની બેટા પહેલી નિપજ કઈ થશે સાઇટ્રિક એસિડ આ સાઇટ્રિક એસિડ અને આઇસોસાઇટ્રિક એસિડ બંને શું છે સમઘટક છે એકબીજાના અથવા શું છે આઇસોમર્સ આ ધ્યાનમાં રાખજો આ MCQ સાથે સાથે બીજા જે કેટલાક લાગતા વળગતા જે પણ MCQ છે એની પણ આપણે ડિસ્કસ કરીએ છીએ તો એની અંદર જો આમાં આ જે આઇસોસાઇટ્રિક એસિડ હોય તો સૌથી પહેલા ક્રેબ્સ ચક્રની અંદર સૌથી પહેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન કોનામાંથી દૂર થાય તો એ 2H+ અને 2 ઇલેક્ટ્રોન આઇસોસાઇટ્રિક એસિડ માંથી શું થાય દૂર થાય આ આઇસોસાઇટ્રિક એસિડ માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન દૂર થાય માટે સૌથી પહેલું ઓક્સિડેશન કોનું થાય આઇસોસાઇટ્રિક એસિડ સાથે સાથે તમને જો બેટા આવો બીજો ક્વેશ્ચન કહી દઉં તમને કે તમને એવો કોઈ ક્વેશ્ચન પૂછે કે ક્રેબ્સ ચક્રમાં સૌપ્રથમ ઓક્સિડેશન પામતા પદાર્થનું શું કીધું જો ક્રેબ્સ ચક્રમાં સૌપ્રથમ ઓક્સિડેશન પામતા પદાર્થનું
એટલે સૌપ્રથમ ઓક્સિડેશન પામતો પદાર્થ એટલે કયો આઇસોસાઇટ્રિક એસિડ એ આઇસોસાઇટ્રિક એસિડ એટલે જ કે સૌપ્રથમ ઓક્સિડેશન પામતા પદાર્થનું જો બેટા સંપૂર્ણ ઓક્સિડેશન થાય થાય તો પ્રાપ્ત થતા એટીપી કેટલા તો જો આમાં જવાબ તમને શું મળશે 12 એટીપી જ મળશે કેમ કે સૌપ્રથમ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો આઇસોસાઇટ્રિક એસિડ આ આઇસોસાઇટ્રિક એસિડ હશે એ ક્રેબ્સ ચક્ર એમો થાય તો એ જેટલા ક્રેબ્સ ચક્રમાં NADH2 FADH2 ને ATP બને છે ને એટલા જ આમો બને છે તમે જોજો ધ્યાનથી ક્રેબ્સ ચક્રનો ડાયાગ્રામ જોજો એ ચક્રીય પથ જોજો તમને આઈડિયા આવશે બરાબર અને સ્વાભાવિક છે કે આઇસોસાઇટ્રિક એસિડ હોય તો એની અંદર કેટલા મળશે 12 ATP સામાન્ય ક્વેશ્ચન છે તોય તકલીફ હોય તો મને તમે WhatsApp મેસેજ કરજો બરાબર ઓકે એના પછી જુઓ એનાથી આગળ જે પ્રશ્ન આપ્યો છે જુઓ પાયરુવિક એસિડમાં જો પ્રશ્ન શું આપ્યો છે પાયરુવિક એસિડમાં પાયરુવિક એસિડ જે છે બરાબર ગ્લાયકોલિસિસ ના અંતે નિર્માણ પામે એમાં જારક શ્વસન અને અજારક શ્વસન જારક શ્વસન અને અજારક શ્વસન બંનેની શરૂઆતમાં કઈ પ્રક્રિયા થાય બંનેની શરૂઆતમાં એવી કઈ કોમન પ્રક્રિયા છે બંનેમાં થાય સમજજો પાયરુવિક એસિડ એમાં જારક શ્વસન અને અજારક શ્વસન જારક શ્વસન અને અજારક શ્વસન એ જારક શ્વસન અને અજારક શ્વસન એ બંનેમાં એવી કઈ છે કે એ બંનેમાં કોમન ક્રિયા થાય પાયરુવિક એસિડમાં તો સમજો બેટા અહીંયા જે પાયરુવિક એસિડ હોય ધારો કે જારક શ્વસનની વાત કરી તો પાયરુવિક એસિડ માંથી બેટા શું બને એસિટાઇલ કોએન્ઝાઇમ A પાયરુવિક એસિડ માંથી શું બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ A બનશે અને પાયરુવિક એસિડ માંથી જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ A એટલે પ્રક્રિયા કઈ થઈ આયા લિંક રિએક્શન કઈ થઈ લિંક રિએક્શન તો એ લિંક રિએક્શન ની અંદર શું થાય તો લિંક રિએક્શન ની અંદર જો પાયરુવિક એસિડ નો એક અણુ હોય તો એમાંથી CO2 શું થાય દૂર થાય ચલો અજારક શ્વસન ની વાત કરીએ તો અજારક શ્વસન બરાબર શું થશે ગ્લાયકોલિસિસ પ્લસ આથવણ આપણે સાચા અર્થમાં આથવણની પ્રક્રિયા કોને ગણીએ છીએ જોજો ધ્યાન આપજો બરાબર જોજો બેટા આપણે સાચા અર્થમાં આથવણની પ્રક્રિયા કોને ગણીએ છીએ તો આપણે સાચા અર્થમાં આથવણની જે પ્રક્રિયા કોને કહીએ છીએ આલ્કોહોલિક આથવણને કહીએ છીએ કોને આલ્કોહોલિક આથવણ તો એમાં વાત કરીએ કે એની અંદર શું થશે તો આલ્કોહોલિક આથવણમાં જે પાયરુવિક એસિડ હોય એ પાયરુવિક એસિડ માંથી CO2 શું થાય દૂર થાય અને દુનિયાના કોઈ પણ ઘટકમાંથી એકદમ સરસ રીતે બેસજો એક ઊંડો શ્વાસ લેજો દુનિયાના કોઈ પણ ઘટકમાંથી CO2 દૂર થાય દુનિયાના કોઈ પણ ઘટકમાંથી જો CO2 દૂર થાય તો એ પ્રક્રિયાને શું કહેવાશે તો એ પ્રક્રિયાને આપણે કહીશું ડીકાર્બોક્સિલેશન તરીકે ઓળખાશે દુનિયાના કોઈ પણ ઘટકમાંથી CO2 દૂર થવાની જે પ્રક્રિયા છે એને બેટા શું કહેવાય ડીકાર્બોક્સિલેશન તરીકે તેને ઓળખાશે
તો એની અંદર તમે સમજો કે પાયરુવિક એસિડ માંથી CO2 દૂર થઈ શું બનશે એસિટાલ્ડીહાઇડ શું બનશે એસિટાલ્ડીહાઇડ હવે જે એસિટાલ્ડીહાઇડ છે એ એસિટાલ્ડીહાઇડ માંથી શું બને ઇથેનોલ બને આપણને ખબર છે તો ચલો આલ્કોહોલિક આથમણમય શરૂઆતમાં કઈ પ્રક્રિયા થાય ડીકાર્બોક્સિલેશન એટલે કે અજારક શ્વસનમાં જે પાયરુવિક એસિડ છે એમાં શરૂઆતમાં CO2 દૂર થવાની એટલે કે જે ડીકાર્બોક્સિલેશન ની જે પ્રક્રિયા થતી હોય એ જ ડીકાર્બોક્સિલેશન ની પ્રક્રિયા જારક શ્વસનની અંદર પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે ક્યારે બને છે જે લિંક રિએક્શન થાય ત્યારે બને છે ત્યારે બંનેમાં કઈ બેટા કોમન પ્રક્રિયા થાય તો બંનેમાં ડીકાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થશે એટલે કે CO2 દૂર થવાની પ્રક્રિયા થશે ત્યાં ઓબ્લિક કરીને ડીહાઇડ્રોજનેશન આપ્યું છે પણ આપણે શું યાદ રાખવાનું જવાબ સાચો શું થશે ડીકાર્બોક્સિલેશન એ જવાબ સાચો થશે ચલો આટલું ક્લિયર ઓકે હવે જો એના પછી આગળ એક બીજો ક્વેશ્ચન આપેલો છે એની ચર્ચા કરીએ તો આ ભાઈ બંને ક્વેશ્ચન યાદ રાખજો આમાં જવાબ શું થશે કે જારક અને અજારક બંને પ્રકારના શ્વસનમાં પાયરુવિક એસિડમાં થતી સામાન્ય કોમન પ્રક્રિયા કઈ એક જ જેવી થતી પ્રક્રિયા કઈ તો બેટા કઈ થશે ડીકાર્બોક્સિલેશન એકાદ ક્લાસની અંદર મને ખબર છે કે ભાઈ આ બધા જ પ્રશ્નોની મેં ડિસ્કસ કરી લીધી છે બરાબર બે ક્લાસની અંદર બાકી છે એટલે બાકી હોય કે થઈ ગઈ હોય આમાં તમે ભાઈ ધ્યાન આપજો તો જો એની અંદર હવે વાત કરીએ આગળ શું પ્રશ્ન છે તો ક્વેશ્ચન એવો છે ક્વેશ્ચન એની અંદર આપેલો છે કે સુક્રોઝ નું આપણે નોટ્સમાં ક્વેશ્ચન શું આપેલો છે સુક્રોઝ નું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં વિઘટન થઈ કોષીય શ્વસન થતા પ્રાપ્ત થતા NADH2 અને FADH2 કેટલા તો હવે તો જો તમારે જૈવિક અણુઓ લગભગ ચાલી ગયું છે જૈવિક અણુઓ વાળું ચેપ્ટર તમારે ચાલી ગયું છે બરાબર તો એની અંદર જો આપણે વાત કરીએ સુક્રોઝ તો સુક્રોઝ શું છે તો તમને ખબર છે ડાયસેકેરાઇડ અથવા શું છે બેટા તો આપણે શું કહીએ શર્કરા છે યાદ કરો ફરીથી તમારે જો પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર બાકી છે પણ વનસ્પતિઓના વહનવાળા ચેપ્ટરમાં સુક્રોઝની થોડીક વાત તમારે વનસ્પતિઓના સંદર્ભમાં થઈ ગઈ છે તો એની અંદર જો બેટા વાત કરીએ એમો તો એમો વનસ્પતિ હવે વનસ્પતિના પર્ણો આ જે વનસ્પતિના પર્ણોના કોષો એ વનસ્પતિના પર્ણોના જે કોષો છે એ કોષોમાં આવેલી અંગિકા કઈ હરિતકણ આપણે બેટા ચેપ્ટર કયું ભણીએ છીએ હાલ તો આપણે ચેપ્ટર કયું ભણીએ છીએ તો આપણે ચેપ્ટર ભણી રહ્યા છીએ વનસ્પતિઓમાં શ્વસન ભણી રહ્યા છીએ બરોબર છે કે આપણે ક્યાંક સમજવા માટે માનવીના કે પ્રાણીમાં થતા શ્વસનના ઉદાહરણ લઈએ છીએ બાકી એક્ચ્યુઅલમાં આપણે ચેપ્ટર અત્યારે બેટા કયું ભણી રહ્યા છીએ તો વનસ્પતિઓમાં શ્વસન તો જુઓ એને અનુલક્ષીને જ વાત કરવાની તો વનસ્પતિના જે પર્ણો હશે પર્ણોના જે કોષો હશે કોષોમાં હરિતકણ નામની અંગિકા હશે એ હરિતકણ નામની જે અંગિકા હોય એમાં કઈ પ્રક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણ ચલો આ જે હરિતકણ નામની જે અંગિકા છે એમાં જે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એના પરિણામે એમાં કોનું નિર્માણ થાય તો ગ્લુકોઝ
પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિ પોતાના ખોરાક બનાવવાની જે પ્રક્રિયા કરે છે એમાં કોનું નિર્માણ થશે? ગ્લુકોઝ. આ જે ગ્લુકોઝ છે એ બનતો જાય એમનું રૂપાંતર કોનામાં થતું હોય? સુક્રોઝ. હવે જો સુક્રોઝ શું થાય? તો જે સુક્રોઝ છે એ અન્નવાહક પેશી દ્વારા, કોના દ્વારા? અન્નવાહક પેશી દ્વારા. સુક્રોઝ જે છે એ અન્નવાહક પેશી દ્વારા, કોના દ્વારા? અન્નવાહક પેશી દ્વારા. અન્નવાહક પેશીમાં તમને ખબર છે અન્નવાહક રસનું વહન થાય. તમને ખ્યાલ છે કે અન્નવાહક પેશીમાં કોનું વહન થાય? અન્નવાહક રસનું વહન થાય. એ અન્નવાહક રસની અંદર બેટા શું આવેલું હશે? સુક્રોઝ. શું હશે? સુક્રોઝ હશે. તો જે અન્નવાહક રસની અંદર જે સુક્રોઝ આવેલું હશે, બરાબર, તો એ સુક્રોઝ વહન પામી અને વનસ્પતિના અન્ય ભાગોમાં જાય. ક્યાં જશે? વનસ્પતિના અન્ય ભાગોમાં અથવા વનસ્પતિના કોષોમાં જાય. હવે આપણે આપણો પ્રશ્ન સમજીએ. ધારો કે વનસ્પતિના કોષમાં સુક્રોઝ નામની શર્કરા આવી. જો હવે આપણે આપણો પ્રશ્ન સમજીએ છીએ. વનસ્પતિના કોષમાં કઈ શર્કરા આવી? સુક્રોઝ નામની શર્કરા આવી. વનસ્પતિના કોષમાં કઈ આવી? સુક્રોઝ નામની શર્કરા આવી. તો જે વનસ્પતિના કોષમાં આ સુક્રોઝ નામની જે શર્કરા આવી છે એ કોષની અંદર, એ વનસ્પતિના આ કોષની અંદર જે આ સુક્રોઝ શર્કરા આવેલી હશે એનું કયો ઉત્સેચક? ઇન્વર્ટેઝ. કયો ઉત્સેચક? ઇન્વર્ટેઝ. અથવા એને શું કહી શકાય? સુક્રેઝ. આ સુક્રોઝ શર્કરા જેનું આ ઇન્વર્ટેઝ ઉત્સેચક અથવા તો બીજું નામ એનું કહીએ સુક્રેઝ ઉત્સેચક, એની મદદથી સુક્રોઝ નું રૂપાંતર કોનામાં થાય? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝમાં. કોની અંદર બેટા થશે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં. ચલો આટલું ક્લિયર. તો પ્રશ્નમાં એમ કે છે કે સુક્રોઝ શર્કરા, જો આપણો ક્વેશ્ચન બેટા હવે ચાલુ થાય છે, આપણો ક્વેશ્ચન હવે ચાલુ થાય છે કે કોઈ એક કોષની અંદર આ સુક્રોઝ શર્કરા, એ સુક્રોઝ શર્કરા એનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી, જો એઝ પ્રત્યય છે એટલે એને શું કહેવાશે? ઉત્સેચક. ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી આ ઇન્વર્ટેઝ ઉત્સેચક, એના માટે બીજો શબ્દ કયો વાપરી શકાય? તો સુક્રેઝ. ખરેખર આ ઉત્સેચકને ઇન્વર્ટેઝ કેમ કહેવાય એ તમારે કેમિસ્ટ્રીમાં આવશે કે એમાં ઇન્વર્ઝન કરે એટલે એને શું કહેવાય? ઇન્વર્ટેઝ ઉત્સેચક કહેવાય. ઇન્વર્ઝનની પ્રક્રિયા કરશે આ. પણ એટલું ડીપમાં આપણે જરૂર નથી. તો જો સુક્રોઝ માંથી શું બની ગયું? ગ્લુકોઝ પ્લસ શું બન્યું? ફ્રુક્ટોઝ. હવે આ ગ્લુકોઝ અને આ ફ્રુક્ટોઝ બંને જો કોષીય શ્વસનમાં પ્રવેશે, તો પ્રાપ્ત થતા NaDH2 અને પ્રાપ્ત થતા FADH2 ની સંખ્યા કેટલી? ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું, મગજમાં બેસાડજો બરાબર. સુક્રોઝ એનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ માં રૂપાંતર થાય અને એ બંને જો કોષીય શ્વસનમાં પ્રવેશ કરે તો પ્રાપ્ત થતા NaDH2 અને પ્રાપ્ત થતા
FADH2 એની સંખ્યા કેટલી? તો એમાં તમે સમજો બેટા, એની અંદર ગ્લુકોઝ ધારો કે કોષીય શ્વસનમાં પ્રવેશે અને ગ્લુકોઝનો જ સમઘટક એટલે બેટા કોણ? ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ પણ કોનામાં પ્રવેશે? કોષીય શ્વસનમાં પ્રવેશે. તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેનો ચયાપચયિક પથ કેવો છે? સમાન. બંનેનો ચયાપચયિક પથ કેવો છે? સરખો છે. અને બંનેનો ચયાપચયિક પથ સરખો છે. બંનેનો ચયાપચયિક પથ સરખો છે માટે આ તો આપણે ગણેલું છે એક ગ્લુકોઝ માટે કે એક ગ્લુકોઝ માટે બનતા NADH2 ની સંખ્યા કેટલી? બોલો કેટલી? ચલો કેટલી થાય? તો ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય. ગ્લુકોઝમાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થતું હોય તો ગ્લુકોઝની અંદર એક ગ્લુકોઝમાંથી કેટલા NADH2 બને? બોલો, ખબર છે તમને? કેટલા બને બેટા? તો 10 NADH2 બને અને 2 શું બને? FADH2. કેવી રીતે હું સમજાવીશ નહીં. કેમ? મેં તમને ગણાવેલું છે ક્લાસમાં, યાદ હોવું જ જોઈએ. ના હોય તો આગળની નોટ્સનું પેજ ફેરવી અને જોઈ લેજો. અને જો ફ્રુક્ટોઝ હોય તો ફ્રુક્ટોઝમાંથી એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ક્રમશઃ શું થાય? ગ્લાયકોલિસિસ, લિંક રિએક્શન, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. એટલે એની અંદર પણ બેટા શું બની જાય? 10 NADH2 અને 2 શું બની જાય? FADH2. તો ટોટલ સુક્રોઝ નથી જો આપણે ગણવાના હોય તો NADH2 ની સંખ્યા કેટલી? 20 અને બનતા MADH2 ની સંખ્યા કેટલી? તો FADH2 ની સંખ્યા કેટલી થશે? તો 4. FADH2 ની સંખ્યા કેટલી થશે? તો 4. બોલો, આટલું ક્લિયર? ઓકે. 2 મિનિટ, આટલું 1 મિનિટનો સમય આપું છું, ધ્યાનથી જોઈ લો ભાઈ. જરૂર લાગે તો પોઝ કરી વિડિયો અને ધ્યાનથી જોઈ લેજો. દરેક બાબતો આપણે નોટ્સમાં લખેલી છે એના ઉપર ફોકસ કરજો. તો એ જરૂર લાગે તો બાજુમાં નાની મોટી બાબતો લખતા રહેજો. જો હવે ધ્યાન આપો. હવે એના પછી બેટા કયો પ્રશ્ન છે? નોટ્સ તમારી જોડે રાખો એટલે ખબર પડે. કયો છે બોલો? ક્વેશ્ચન જો એના પછી સુક્રોઝ વાળો પતી ગયો એટલે તો એમાં જો ક્વેશ્ચન આપ્યો છે એક BPGA BPGA ગ્લાયકોલિસિસ માં બને જેને આપણે શું કહેશું 1,3 બાય ફોસ્ફોગ્લિસરીક એસિડ. બરાબર? PgAl માંથી શું બનતું હોય? BPGA. તો એક BPGA નો અણુ છે. BPGA નો અણુ કેટલો? 1. BPGA ના અણુનું જો સંપૂર્ણ ઓક્સિડેશન થાય, BPGA ના અણુનું જો સંપૂર્ણ ઓક્સિડેશન થાય અથવા કહીએ BPGA ના અણુનું જો બેટા સંપૂર્ણ જારક શ્વસન થાય. હવે લગભગ બધાને આવડવા લાગ્યું હશે.
BPGA ના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન અથવા કહીએ જો સંપૂર્ણ જારક શ્વસન થાય તો પ્રાપ્ત થતા ATP કેટલા? પ્રાપ્ત થતા ATP કેટલા? 21 અને માત્ર કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા ATP કેટલા? જો બે પ્રશ્નો છે આવા ATP વાળા ક્વેશ્ચન તમે એના પાછળ જ મજૂરી ના કરતા ચોપડી જોજો, આનાથી કન્સેપ્ટ ક્લિયર થાય. બાકી નીટ ની અંદર ATP વાળા પ્રશ્નો આવવાની સંભાવના બહુ ઓછી છે અને જો કદાચ આવશે તો એકદમ સરળ પ્રશ્ન આવશે. એટલે આ તમે સમજજો ખરી, પણ હંમેશા તૈયારી તમારી સરળ થી જટિલ તરફ જ કરજો. પહેલા જટિલ કરવા ના જતા, પહેલા સરળ તૈયાર કરજો અને સરળ પહેલા બેટા એકવાર થઈ જાય પછી તમે એ જટિલ બાબત તરફ ફોકસ કરજો. તો જો એની અંદર વાત કરીએ આપણે શરૂઆતથી જોઈએ એટલે બરોબર તમારા મગજમાં બેસે. ચલો શરૂઆત ક્યાંથી કરવાની છે? BPGA. તમે મારી વાતને સમજો કે તમારે હંમેશા ક્યાંથી શરૂ કરવાનું? તમને શ્રીરામ વિદ્યાલય સ્કૂલ અને બનાસ ડેરી એના વચ્ચેનું કીધું હોય તો બનાસ ડેરી થી પેલી બાજુ એટલે કે તમારે જગાણા ગામમાં જવાની જરૂર નથી અને અહીંયા શ્રીરામ વિદ્યાલય સ્કૂલ કીધું છે તો તમારે એનાથી આગળ ગંજ બજારમાં જવાની જરૂર નથી. તમને જ્યાંથી શરૂ કરવાનું કીધું હોય અને જ્યાં પૂરું કરવાનું કીધું હોય ત્યાં સુધીનું તમારે ધ્યાનમાં લેવાનું. તો જુઓ ફરીથી આપણે આખું લખીએ છીએ તો એમાં એક BPGA હોય. ચલો એક BPGA નો અણુ છે, રાઉન્ડ કરી દો એટલે અણુ દર્શાવે. તો એકમાંથી શું મળે? તો એક BPGA 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે. તો આમાં પ્રથમ નંબરના કાર્બન પરથી જો BPGA 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, ગ્લિસરિક એસિડ કહું તોય ચાલે, બાકી જીવંત કોષોની અંદર આવેલો જો કોઈ પણ કાર્બનિક એસિડ હોય તો એની પાછળ 8 પ્રત્યય પણ લાગી શકે. એટલે ધ્યાનમાં રાખજો ભાઈ બરાબર. આને 1,3 ફોસ્ફોગ્લિસરેટ એવું બોલું તો પણ ચાલે. તો એના માટે જુઓ એક BPGA છે તો એમાં શું થશે? તો અહીંયા એક ADP પડ્યો હશે કોષના કોષરસમાં. BPGA ના પ્રથમ નંબરના કાર્બન પરથી કયા? પ્રથમ નંબરના કાર્બન પરથી ફોસ્ફેટ શું થાય? દૂર થાય. હવે પ્રથમ નંબરના કાર્બન ઉપરથી જે ફોસ્ફેટ દૂર થયો, જે વિફોસ્ફોરીકરણની જે પ્રક્રિયા થઈ, વિફોસ્ફોરીકરણ અથવા શું કહેવાય? ડીફોસ્ફોરાઇલેશન. દુનિયાના કોઈ પણ ઘટકમાંથી ફોસ્ફેટ દૂર થવાની પ્રક્રિયા જેને શું કહેવાય? વિફોસ્ફોરીકરણ અથવા શું કહેવાય? ડીફોસ્ફોરાઇલેશન તરીકે તેને ઓળખાય. તો એની અંદર જો જે ADP છે એ ADP જોડે આ ફોસ્ફેટ BPGA ના પ્રથમ નંબરના કાર્બન પરથી દૂર થઈ જોડાઈ શું બન્યું? ATP. ક્યાં બન્યો? કોષરસમાં. અથવા શું કહી શકાય? આધારક આધારિત. બરાબર. શું કહી શકાય? આધારક આધારિત ફોસ્ફોરીકરણથી નિર્માણ પામતો ATP. આવું પણ કહી શકાય. અહીંયા જો જે આ BPGA છે, BPGA ના બે અણુ હોય તો અહીંયા કેટલા ATP બને? 2. પણ અહીંયા કેટલો અણુ છે? એક અણુ છે એટલે અહીંયા કેટલા ATP બને? 1. ચલો BPGA માંથી શું બની જાય? એક અણુ 3
PGA ફોસ્ફોગ્લિસરેટ અથવા શું કહી શકાય ફોસ્ફોગ્લિસરિક એસિડ પણ એના ત્રીજા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલો છે ફોસ્ફેટ ચલો એમાંથી બેટા આગળ શું બને તો એમાંથી આગળ એક અણુ કોનો બનશે 2PGA કોનો બનશે 2PGA 2PGA માંથી એક અણુ કોનો બની જાય PEP નો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અહીંથી પાણીના બે અણુ શું થાય દૂર થાય ચલો એમાંથી એક નંબર અહીંયા શું બની જશે પાયરુવિક એસિડ તો એની અંદર અહીંયા ફરીથી ADP જે છે તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ માંથી ફોસ્ફેટ દૂર થાય અહીંયા ફોસ્ફેટ જોડાય પાયરોફોસ્ફેટ બંધ એટલે કે શક્તિસભર બંધ બને કોનું નિર્માણ થાય બેટા ATP ચલો અહીંયા પણ કોનામાં બન્યો આધારક આધારિત ફોસ્ફોરીકરણથી એટલે કે કોષ રસની અંદર ATP નું શું થયું નિર્માણ ચલો પાયરુવિક એસિડ થી આગળ વાત કરીએ અહીંયા જો પાયરુવિક એસિડ આપ્યો છે તો પાયરુવિક એસિડ થી આગળ વાત કરીએ તો અહીંયા શું બનશે બેટા એસિટાઇલ કોએન્ઝાઇમ A આ પાયરુવિક એસિડ માંથી જે એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે કઈ પ્રક્રિયા કહેવાય લિંક રિએક્શન માં કોનું નિર્માણ થાય NaDH2 નું કોનું નિર્માણ થાય NaDH2 નું બરાબર NaDH2 લખું તોય ચાલે અથવા ચોપડી પ્રમાણે શું લખી શકાય NaDH H+ આવું લખું તો પણ ચાલે NaDH2 લખું તોય ચાલે અથવા NaDH H+ તો પણ ચાલશે અહીંયા ધ્યાન આપો આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ A છે માટે એક વખત શું થાય ક્રેબ્સ ચક્ર ચલો ક્રેબ્સ ચક્રથી કેટલા ATP બનશે 12 ATP કેમ 3 NaDH2 એક FADH2 એક આધારક આધારિત ફોસ્ફોરીકરણથી નિર્માણ પામતો બેટા ATP એટલે ટોટલ અહીંયા ડાયરેક્ટ ગણાવું છું 12 ATP કેમ કે આગળનામાં મેં તમને ગણાવી દીધા છે એટલે આવડે જ ઓકે તો કુલ ATP ગણીએ કુલ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે એક BPGA ના સંપૂર્ણ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતા ATP કેટલા એમાં સમજો આ એક ATP આ બીજો ATP એટલે બે ATP ઓકે બે ને આના કેટલા ATP એક NaDH2 ના 3 એટલે 5 ATP બરાબર અને 5 અને 12 ATP કોના છે ક્રેબ્સ ચક્રના બરાબર તો જુઓ અહીંયા કેટલા થયા એક આ બે અને NaDH2 જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કામાં જશે ત્યારે એના કેટલા ATP 3 એટલે 2 3 5 ને 12 કેટલા થયા 17 ATP પણ આ 17 ATP બેટા કોનો જવાબ આવે બરાબર તો સંપૂર્ણ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતા ATP કેટલા તો 17 ATP પણ તમને એવું કે ખાલી ને ખાલી માત્ર અને માત્ર કયા તો માત્ર અને માત્ર કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા ATP કેટલા તમને એવું કે માત્ર અને માત્ર કણાભ સૂત્રમાં પ્રાપ્ત થતા ATP કેટલા તો તમારે કયા ગણવાના આ બે ATP શું કરવાના બાદ કરી દેવાના જવાબ શું આવશે તમારો 15 ATP તો એની અંદર જો પ્રશ્નમાં ઉલ્લેખ શું છે ક્વેશ્ચનમાં ઉલ્લેખ કોનો છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે તો આટલા જો ક્વેશ્ચન હતા થઈ ગયા એક ક્વેશ્ચન બાકી છે એની ચર્ચા આપણે કરી દઈએ 2 મિનિટ જો એક ને એક બે ક્વેશ્ચન MCQ બાકી છે નોટ્સ માં આપેલા કરી દઈએ પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જારક શ્વસનનો ત્રીજો તબક્કો એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કાની આપણે વાત કરીશું બરાબર MCQ બધા આપડા પૂરા કરી દઈએ ભાઈ બરાબર MCQ જોજો એકદમ સરળ ચેપ્ટર છે
શરૂઆતમાં ખાલી થોડાક શબ્દો નવા હોવાથી મહેનત માંગશે, બાકી એકદમ કેવું છે, સરળ ચેપ્ટર. જો પ્રશ્ન શું છે તો નોટ્સમાં આપેલો છે તમને ક્વેશ્ચન કે 3 PgAl ના 3 ગ્લુકોઝ ના સંપૂર્ણ ઓક્સિડેશન થી 3 ગ્લુકોઝ ના સંપૂર્ણ ઓક્સિડેશન થી 3 ગ્લુકોઝ ના સંપૂર્ણ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતા PgAl કેટલા? 3 ગ્લુકોઝ ના સંપૂર્ણ ઓક્સિડેશન ની એમાં જરૂર નથી, પણ સીધું પૂછે કે ભાઈ 3 ગ્લુકોઝ થી પ્રાપ્ત થતા PgAl કેટલા? તો તમને ખબર છે કે 1 ગ્લુકોઝ થી પ્રાપ્ત થતા PgAl ગ્લાયકોલિસિસ માં કેટલા બને? તો 1 ગ્લુકોઝ હોય, જો 1 ગ્લુકોઝ હોય તો 1 ગ્લુકોઝ થી ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયામાં બેટા કેટલા PgAl બને? 2 PgAl. પહેલા એવું પૂછ્યું છે કે 3 ગ્લુકોઝ થી ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા દ્વારા કેટલા PgAl બને છે? તો 1 ગ્લુકોઝ થી બેટા કેટલા બને? 2 PgAl. કેટલા? 2. તો 3 ગ્લુકોઝ થી કેટલા બનશે? 6 PgAl. 3 ગ્લુકોઝ છે તો 3 ગ્લુકોઝ થી બનતા PgAl ની સંખ્યા કેટલી? 6 PgAl થશે. કમ્પ્લીટ. 3 ગ્લુકોઝ એમાં ગ્લાયકોલિસિસ માં બનતા PgAl ની સંખ્યા કેટલી? તો 1 માંથી 2, 3 માંથી કેટલા? 6. હવે આ પ્રાપ્ત થયેલ PgAl માંથી જોજો પ્રશ્ન શું કહે છે. હવે આ પ્રાપ્ત થયેલ PgAl માંથી પ્રાપ્ત થયેલા કેટલા PgAl? 6 PgAl. આ 6 PgAl માંથી કેટલા ATP નું નિર્માણ થાય? આ જે 6 PgAl છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો કેટલા ATP નું નિર્માણ થાય? તો આપણે 1 PgAl થી પહેલા ગણીએ. 1 PgAl ની વાત કરીએ તો 1 PgAl ની વાત કરીએ તો 1 PgAl માંથી 1 પાયરુવિક એસિડ બને તો ચલો એની વચ્ચે એક શું બનશે? NaDH2. એના એક NaDH2 ના કેટલા ATP? 3 ATP. ઓકે. નેક્સ્ટ 2 PgAl માંથી 2 પાયરુવિક એસિડ બને તો 4 ATP. પણ 1 PgAl માંથી 1 પાયરુવિક એસિડ બને એટલે કેટલા ATP? 2 ATP. ચલો હવે કોની વાત આવી? લિંક રિએક્શન. તો જો લિંક રિએક્શન ની વાત હોય તો ચલો લિંક રિએક્શન માં એક NaDH2 એટલે બેટા કેટલા? 3 ATP. ઓકે. અને એક વખત શું થાય? ક્રેબ્સ ચક્ર. ઓકે. એક વખત ક્રેબ્સ ચક્ર થાય તો હવે તો તમને ખબર હોવી જ જોઈએ કે કેટલા ATP? 12 ATP. 3 NaDH2, એક FADH2, એક આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા નિર્માણ પામતો ATP. તો 12 ને 3 કેટલા થયા? 15 ને 2 17, 17 ને 3 20. તો 1 PgAl થી બેટા કેટલા ATP બને? 20 ATP. તો આવા કેટલા PgAl થી બનતા ATP ગણવાના છે? 6. તો કેટલા ATP થશે? 120 ATP. પ્રશ્ન બરાબર વાંચી લેજો. ઓકે. તો આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. બીજું બસ આટલા સુધી રાખીએ છીએ, સમય પૂરો થઈ ગયો છે. બરાબર.
આવતીકાલે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કો ચાલુ કરીશું. એમાં એકવાર ખાલી બીજાણુ વાહકોના નામ જે નોટ્સમાં સંકુલ અને કયા સંકુલમાં કયા બીજાણુ વાહકો છે એની પહેલા ચર્ચા કરી પછી આપણે કાલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તૈયાર કરીશું. પણ ભાઈ નિયમિત વિડિયો જોજો, ધ્યાનથી જોજો, નોટ્સ બનાવજો. થેન્ક યુ.